ગણદેવી નગરપાલિકાની ચૂંટણીઓમાં 16 જેટલા કોંગ્રેસના અમારા ઉમેદવારોના ફોર્મ અયોગ્ય રીતે સ્વીકારવાનો ઇનકાર કરીને બિનહરીફો સીટ જાહેર થઈ। એ આખી ચૂંટણી પ્રક્રિયાને અમે જિલ્લા અદાલતની અંદર નગર પંચાયત અધિનિયમ 1963ની કલમ 14 મુજબ પરિણામ જાહેર થયા પછીના 15 દિવસની અંદર સમય મર્યાદામાં દાખલ કરી છે। આવતા મંગળવારે પરમ દિવસે 19/5/2026ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ, કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી તથા 16 જેટલા ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ સભ્યોને કોર્ટે હાજર રહેવાની શો કોઝ નોટિસનું ફરમાન થયું છે। રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી અમે નોટિસો રવાના કરી છે। ગણદેવી નગરપાલિકાના મેન્ડેટ અયોગ્ય રીતે નહીં સ્વીકારીને ગણદેવીના આમ જનતાના મતાધિકાર છીનવવાનું કામ ચૂંટણી અધિકારીએ કર્યું હતું। એની સામે અમારા પ્રવક્તા અને અમારા લીગલ એડવાઇઝર રાજનભાઈ જોશીએ નવસારી સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને સ્ટેની માંગણી કરવાની સાથે ન્યાયની પણ દાદ માગી છે।